ગાઈસ પાછો જો સુરતની અંદર વરસાદ ચાલુ થઈ ગયો છે. ધોધમાર અંધરાધાર વરસાદ પડી રહ્યો છે. બરાબર, વાઇપર જો તમે વાઇપર, બરાબર, વાઇપર ના દેખાય એ રીતનો આખો વરસાદ થઈ ગયો. તમને એમ લાગે કે ઓહ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. હવે અમે લોકો ઘરે જાઉં છું જમવા માટે. 7 વાગી ગયા છે. હવે પાર્કિંગ લાઇટ પણ ચાલુ કરી દીધી છે અને ઈચ્છા કે ભાઈ કોઈને તકલીફ ના પડે એટલા માટે ગાડીમાં જોઈ શકો. હાય ગાઈસ, જમવા માટે જઈ રહ્યો છું. જોઉં છું ઘરે જઈને મારી મમ્મીએ શું બનાવ્યું છે. અને વરસાદ પણ બહુ સરસ આવી રહ્યો છે. બરાબર, આમ જોવો છો વરસાદ તો બહુ જોરદાર આવી રહ્યો છે. અને મમ્મીએ જમવાનું બનાવ્યું છે. આજે જઈને જોઉં શું મમ્મીએ આજે સરસ બનાવ્યું. અને દીકરી કશિશ છે મારે છોકરી, એ પણ જમવાનું બનાવવાનું હતું. બેયને મળીને આજે બનાવવાનું હતું. હવે જોઈએ જમવાનું શું બનાવ્યું છે બેયે. બરાબર છે. થોડી ટ્રાફિક પણ આવી ગઈ છે. રોજે થોડી ઘણી અહીંયા થોડુંક ટ્રાફિક હોય છે. બરાબર છે. અમે લોકો આ જો ટેમ્પો નીકળે એટલે અમે નીકળીએ છીએ. બસ, વરસાદ તો સરસ પડી રહ્યો છે અને પડવો પણ જોઈએ વરસાદ. ઘણા સમયથી હમણાં નહીં હતો વરસાદ. બરાબર, વરસાદ બહાર છે એના હિસાબે. હવે આ બેન જો સીધા નીકળી જાય. ગાડીવાળાને સીધ પણ ઊભું રહેવું નથી. જો સહેજ પણ ઊભું નથી રહેવું. કન્ટિન્યુ નીકળી જ જવું છે, નીકળી જ જવું છે. કોઈનું જોવું નથી. કન્ટિન્યુ બધાને ધીરજતા તો બિલકુલ નથી. 4 વ્હીલવાળા હોય, 2 વ્હીલવાળા હોય, કોઈને જવા નહીં દેવાના અને બ્રેક નહીં મારવાની. બસ ટોલગેટની ઘોડે નીકળ્યા એટલે કમ્પલસરી પોતે પોતાની જગ્યાએ જ પહોંચવા જોઈએ. એટલું સ્પીડમાં આ લોકોને બધાને જવું હોય છે. કરવું છે શું, જવું છે ક્યાં ખબર નથી. બસ નીકળ્યા એટલે આપણી ગાડી ઘરે જઈને સીધી કમ્પલસરી ઊભી રહેવી જોઈએ. એવું લોકોનું બધાનું ધારણું હોય છે. હવે કોઈ પણ ટ્રાફિક સિગ્નલ ફોલો નહીં કરવાના. કોઈ વ્યક્તિ જઈ રહ્યો છે, બાય કાર જઈ રહી છે, 2 વ્હીલ જઈ રહી છે, તો પણ એવું કંઈ વિચારવાનું નહીં. બસ ખાલી આપણે નીકળ્યા કે આપણી ગાડી ઊભી નહીં રહેવી જોઈએ. સામેવાળા ભલે હેરાન થાય. આમ જો 200ની લાઈન થઈ ગઈ છે અત્યારે. ટ્રાફિક વધી જાય એને લઈને. મેન રોડે ટ્રાફિક હતી એટલે આપણે અંદરના રોડે લીધી હતી. મેન રોડે શું છે કે પુલ નીચે બધા લોકો, વરસાદ બહુ આવે ને એટલે પુલ નીચે બધા ઊભા રહી જાય. અને મંદિરે પણ જો હવે આરતીની તૈયારી થઈ ગઈ છે. દર્શન થાય તો તમને લોકોને કરાવી દઈએ. બરાબર, આ લોકો જો આરતી કરવા માટે ઊભા રહ્યા છે. હા ગાઈસ, હાલો જો અમારા બાએ છે ને આજે ખીચડી બનાવેલી છે. જોરદાર ખીચડી બનાવી છે. બધા ખાવાના હે ને, ખાવાની છે ને ખીચડી. બાની ખીચડી તો બધાને ફૂલ ભાવે. વરસાદ છે અને કશી છે અને બાએ મળીને આજે ખીચડી બનાવી છે. અને અલર્ક અમારે હવે નવું તૈયારી કરી રહ્યા છે. કશીશબેન શું બનાવ્યું તમે આજે? ખીચડો બનાવ્યો. તારે કેમ થયો? બની ગયો? બધું થઈ ગયો? હે, કેટલા ગ્લાસ ભર્યા આજે? 23 ગ્લાસ ભર્યા છે. બરાબર છે, સારું. આજે પગે લાગી જાય છે ભગવાનને બધાને. આજે જવાનું છે ને? હા. કેટલા દિવસ હાલ છે એ ગ્લાસ કમ્પ્લીટ? આજે જ પતી જાય એવું છે? સારું. કાંઈ બીજા બનાવી નાખવાના. પૈસાનું કાઉન્ટર હોય લખવાનું. હા, લખવાનું છે. જાવડા મંગાવ્યું અનબોક્સિંગ કરી. હા, બેલા વિટાનો હાબુ. હા, બ્રાઇટ વન્ડર. રાઈટ વંડર. બ્રાઇટ વન્ડર.
હા હા એક પેકમાં 3 આવે. હા હા આ 299 રૂપિયામાં 3. બરાબર. 300 રૂપિયામાં 3. તમે શું કઈ મદદ કરે આજે છોકરાને કે પછી છોકરા એની રીતે જ કર્યું બધું? એની રીતે કર્યું. બરાબર. ના એમને માર્ગદર્શન આપ્યું મને. બધું અમે કીધું આવી રીતે કરો. માતૃદેવો ભવ. તો આ ચમચી બી લાવ્યા છીએ. તો આપણે પોલિથીન બી આવી લેવી પડશે. 500 આપે. તો કઈ દઉં 500 બી લેવું. એ તો અહીંયા ઓલા પણ એથી લઈ લેવાના આશીર્વાદવાળાની લોકો વેચતા જ હોય એ લેતી જ જવાની અત્યારે થોડીક લઈ લેવાની અમુક વસ્તુ એવી છે એ જાજી નહીં લેવાની એ ગ્રામ ઉપર વેચતા હોય 50 ગ્રામ 10ની 20ની 30ની મળતી હોય તો એ લઈ લેવાની પછી પાછી તારા મમ્મી હું કે ખીચડી નથી ખાઈ હા. કેટલી જોરદાર ઘણી ઘણી 2 વાર ખાઈ 2 વાર લીધી ને હવે હું બાને પાસે જાઉં છું બાએ ખાઈ લીધું કે શું કર્યું બાએ શું કરે છે કેમ ખીચડી બનાવી ભૂઈ ગયા થાકી ગયા હા ખીચડી બનાવી એમાં થાકી ગયા જોરદાર બનાવી ખીચડી અરે બહુ સારી છે બહુ હે બહુ સારી જોરદાર પુડલા બનાવવા ને કાલ શું બનાવો કાલ સિક્રેટ રાખજો સિક્રેટ કાલ કહેવાનું કાલ કહેવાનું આજ નહીં કહેવાનું હા ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળીએ જય સ્વામિનારાયણ